સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો છે। જનજાગૃતિની સાથે ટ્રાફિક નિયમોનો ભંગ કરતા ચાલકો સામે કાર્યવાહી કરાઈ છે। શહેરના મોટા ટ્રાફિક જંકશનો પર બેનર અને પ્લેકાર્ડના માધ્યમથી લોકોને જાગૃત કરવાનો પ્રયાસ કરાયો છે। ટ્રાફિક સિગ્નલ બંધ થાય ત્યારે સ્ટોપ લાઇનનો પાછળ વાહન ઊભું રાખવા અંગેની સમજણ અપાઈ છે, જ્યારે ડાબી બાજુના ટ્રાફિકને મહત્વ આપવા વાહન ચાલકોને અપીલ કરાઈ છે। રોંગ સાઇડમાં આવતા વાહન ચાલકોને સમજણ આપી દંડની કાર્યવાહી કરાઈ છે। આગામી દિવસોમાં સ્પેશિયલ ડ્રાઈવ થકી કડક કાર્યવાહીની ચીમકી પણ ઉચ્ચારી છે। સુરત ટ્રાફિક ડીસીપી જાતે સ્પેશિયલ ડ્રાઈવમાં જોડાયા હતા। બનતી અકસ્માતની ઘટનાઓને અટકાવવા માટે પોલીસ દ્વારા પ્રયાસ કરાયો છે। સુરત શહેરમાં અલગ અલગ જંકશન ઉપર ટ્રાફિક ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલું છે। આ ડ્રાઈવ અંતર્ગત જ્યાં મોટા જંકશન છે ત્યાં લોકોને અવેર કરવા માટે આખી ટીમ અમે લોકો રાખીએ છીએ। હાલમાં અમે લોકો અહીંયા લાલ દરવાજા ખાતે ઉપસ્થિત છીએ। બેનર્સ અને માઇક દ્વારા લોકોને એજ્યુકેટ કરી રહ્યા છે। જ્યારે ટ્રાફિક નો સિગ્નલ બંધ થાય ત્યારે તમારે સ્ટોપ લાઇનની પાછળ ઉભા રહેવાનું છે। લેફ્ટ સાઈડ હંમેશા ખુલ્લી રાખવાની છે, જેથી કરીને જેને લેફ્ટ ટર્ન લેવો છે એ લોકો સરળતાથી નીકળી શકે। અને સાથોસાથ જે રોંગ સાઈડ ચલાવી રહ્યા છે એ લોકોને અમે દંડ કરી રહ્યા છે, કારણ કે રોંગ સાઈડ ચલાવવું ખૂબ રિસ્કી છે। તે પોતાની જિંદગી જોખમમાં નાખે છે અને સામેથી જે વ્હીકલ પોતાના રસ્તામાં સાચી રીતે આવતો હોય છે એને ખબર નથી હોતી, એની સાથે એક્સિડન્ટ થઈ શકે છે। આ રીતે બે જિંદગી જોખમમાં મુકાઈ શકે છે, એટલે રોંગ સાઈડ ચલાવવું ખૂબ રિસ્કી છે। અહીંયા અમે લોકોને એજ્યુકેટ કરી રહ્યા છીએ, અવેર કરી રહ્યા છીએ।